મને એક વસ્તુ કોઈને મોક્ષ લેવા માટે ઇન્ડિયામાં જ હોવું જોઈએ કે ગમે તે દેશમાં દુનિયામાં હોઈ શકો? કે અત્યારે તો થોડું ડેવલપમેન્ટ થયું છે, પણ ધારો કે આપણે 50-100 વર્ષ પહેલા જોઈએ તો તમારે કોલેજ કે ડોક્ટર બનવું હોય તો ભાદરણ હોય કે નાના ગામમાં કોલેજ હોય ખરી ના હોય. એટલે નેચરલી ભાદરણ છોડીને તમારે બરોડા કે અમદાવાદ કે સુરત કે મુંબઈ જવું પડે કે ના જવું પડે? એવી રીતે આ મોક્ષના ભાગમાં પણ એવી રીતનું છે. દરેકને એવા અલગ અલગ પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બનેલા છે. હવે આ ડેવલપમેન્ટ થતા 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 હિન્દુસ્તાનનું જે ડેવલપમેન્ટ એવું છે કે ત્યાં કર્મને માને છે, ત્યાં પુનર્જન્મને માને છે, ત્યાં દરેક જીવ માત્ર ભગવાન બની શકે. હવે તમે બીજા બધા દેશમાં જશો તો એક જ ભગવાન હોય એવી રીતે છે, એવું લોજિક ની એવી થિયરી છે. ત્યાં કર્મને નથી માનતા, પુનર્જન્મને નથી માનતા. આ શું ને? હવે તમારે મોક્ષે જવું તો જે કર્મને માને, પુનર્જન્મને માને, દરેક જીવ ભગવાન બની શકે ત્યાં જ એ વસ્તુ બની શકે. એટલે અલગ અલગ પ્રકારનું ડેવલપમેન્ટ છે. એટલે સ્કૂલ હોય તમારે કે પ્રાઇમરી લેવલની સ્કૂલ હોય ત્યાં માધ્યમિક લેવલનું ભણાવવામાં ના આવે. પ્રાઇમરી ને માધ્યમિક હોય ત્યાં ઉચ્ચ માધ્યમિક ના ભણાવે. ક્લાસો બધા સેમ જ છે, પણ એની અંદર જે બધા શિક્ષકો બધા છે પ્રાઇમરી લેવલના નહીં. એટલે એ બધી એની સાપેક્ષા નિરપેક્ષા એ અલગ અલગ બધી વસ્તુ હોય છે તમારે. તો એમાં સૌથી સારામાં સારું હોય અને મોક્ષની બાબતનું હોય તો મોટા મોટું ડેવલપમેન્ટ ઇન્ડિયાનું કહેવાય. એટલે એ હિસાબે એને મોક્ષે જવું હોય કે આ કરવું તો ઇન્ડિયા જન્મ લેવો પડે. વાત સમજ્યા કે ના સમજ્યા? સમજો. એક જણે મને બીજું કશું કીધું એટલે મને ચોખ્ખું કર્યું. સમાધાન થયું કે ના થયું? હા. એટલે આવી રીતે જ વ્યવહારમાં આપણે છોકરાને ડોક્ટર ભણવું હોય સારી યુનિવર્સિટીમાં તો મા બાપ જુદા પડીને તમારે બીજે ભણવા જવું પડે કે ના જવું પડે? એટલે એ અલગ અલગ બધી સિસ્ટમ છે, પદ્ધતિ છે. એનો અર્થ એવો હતો કે અમેરિકામાં જન્મ્યો હોય એ વ્યક્તિ ધર્મ કરી શકે, પણ મોક્ષ ના થઈ શકે. ધર્મ કરી શકે, મોક્ષ ના થઈ શકે. એટલે એનો બીજો જન્મ ઇન્ડિયામાં થવાનો ના. એ તો પછી તો કેટલું એ બાકી છે. પણ ઇન્ડિયન ફેમિલીમાં થયું હોય તો પણ તોય પણ ફોરેન હોય તો એટલું ના થઈ શકે. ભારતમાં જન્મેલો હોવો જોઈએ. હે? ભારતમાં જન્મેલો પછી ભારતમાં એ થવું જોઈએ. એ ભારત ભૂમિ છે. બહુ શોર્ટમાં કે ને ભઠ્ઠી કહેવાય. એને બીજા શબ્દમાં લઈએ ધાર કે આ સ્ટેનલેસ સ્ટીલ બધું છે. હવે આ વસ્તુ બનાવી પણ પછી અમુક વસ્તુ સ્ક્રેપ પડે કે ના પડે? હવે એ સ્ક્રેપ માંથી કઈ બીજી વસ્તુ બની શકે ખરી? હવે બીજી વસ્તુ બનાવીએ તો ફરતી એની પ્રોસેસમાં જવું પડે કે ના જવું પડે? હવે પ્રોસેસમાં જવું પડે તો સિમ્પલ પ્રોસેસ જોઈએ કે ભઠ્ઠી વાળી પ્રોસેસ જોઈએ? હવે અહીંયા આ ફોરેનમાં ભઠ્ઠી છે ખરી? બધી અનુકૂળતા છે. પેલું તો તમારું બધું કપડા બપડા ઉતાર દે ને બધું તેલ કાઢી નાખે, કેમનું જીવું એ ખબર ના પડે. તને અહીંયા તો બધું સપોર્ટ કરે તમને, અનુકૂળતા વાળું છે. 1 રૂપિયો કમાવો અને કમાયા પછી રૂપિયાનો ભોગવવા જ ના દે. રૂપિયો કમાયા પછી પેલું લઈ જાય ખબર જ ના પડે તમને. નાની યાદ કરે તે ભઠ્ઠી થાય ત્યારે પછી આ બધું પ્યોર થાય. હવે એ સ્ક્રેપ ને તમારે પેલા ભઠ્ઠીમાં નાખે, ફર્નેસમાં. એ ફર્નેસમાં પાણી જેવું રગડા જેવું બને ત્યારે પછી એનું એ થાય અને પછી એની પ્રક્રિયા કરે ત્યારે પછી એક્ઝેક્ટ બીજી વસ્તુ બને. જન્મ્યા ત્યાં એ પાછા અહીંયા આવ્યા, જે અહીંયા આવ્યા કર્મ સંજોગે, તો પછી શું એમનું શું? કે એ કર્મો બધા એ ટાઈપના હોય તમારે. એટલે એ જે અહીંના કર્મો એને નિજરા કરવાનો બાકી છે. એટલે 2 બાજુનો ભાગ છે તમારે. એટલે અમુક એવું વસ્તુ બની છે ત્યાં જન્મ થયો છે પણ પછી અહીંયા આવે છે, અહીં પાછું એ થશે, એનો અનુભવ થશે, કરતા કરતા પાછું તમારા ભારતમાં એને પોતાને આવવાનું થશે. તો ખાલી અહીં નહીં,
આ મનુષ્ય અવતારમાંથી ફરતીથી જાનવર ગતિમાં જવાય, દેવ ગતિમાં જવાય, નર ગતિમાં જવાય. મનુષ્ય અવતાર એ જંકશન છે. એ 4 ગતિમાં પણ જઈ શકે અને પંચમ ગતિમાં પણ જઈ શકે. દાદાના જ્ઞાન પછી પણ દાદાના જ્ઞાન પછી નથી. દાદાના જ્ઞાન પછી નવું કર્મ બંધ જ નથી પડતું. કોઈ અપવાદ કેસમાં હોય તો દાદાનો જે જેટલા મહાત્માઓ છે એ ફોરેનમાં હોય અને ફોરેનમાં મૃત્યુ થાય તો કે દાદાનું જે જ્ઞાન છે પણ જો એને એબ્સોલ્યુટ કરવાનો ભાગ છે તો એબ્સોલ્યુટ કરવા માટેનું જે વાતાવરણ છે એ હિન્દુસ્તાનમાં છે. એટલે ફરી એનો જન્મ ક્યાં થાય? આ ફરી એનો જન્મ થાય. એટલે એ અહીંયા ધારો કે આમ જ્ઞાન આપ્યું છે એક અવતારી, પણ ધારો કે અહીંયા જ રહે છે અને ત્યાં નથી આવતો, તો અમુક અપવાદને બાદ કરતા એનું એક અવતારી મોક્ષ ના થાય. એ મૃત્યુ થાય તો એને ભારતમાં જન્મવો પડે અને પછી એ રીતનું એનું આખું બને અને પછી એ થઈને 1 કે 2 અવતાર કે 3 અવતાર થાય. અહીંયા ધારો કે ભારતમાં જન્મે તો પછી અહીંથી એ મહાયુદ્ધ ક્ષેત્રે જાય અને પછી મોક્ષી જાય. પણ પછી એમાં તીર્થંકર નામ ગોત્ર કેવું બાંધેલું હોય તો પછી ભરત ક્ષેત્રની અંદર જો એને કલ્યાણ કરવાનું છે કે તીર્થંકર નામ ગોત્ર ઉદયમાં છે તો લગભગ 80,000, 82,000, 84,000 વર્ષ પછી જન્મ થાય. એમાં એનો ક્રમ હોય, પહેલા તીર્થંકર અલગ હોય અને તમે 12મા તીર્થંકર તો અલગ હોય તમારે. એ દરમિયાન એને બીજો અવતાર ને બધી વસ્તુ હોય, દેવગતિમાં હોય, ઇન બિટવીન ક્યાં રહે? દેવગતિમાં હોય, હવે નરગતિમાં પણ હોય. હવે ધારો કે અક્રમ માર્ગનું એને ભલે જ્ઞાન મળ્યું છે પણ નરગતિમાં પણ હોય. એટલું મોટી વસ્તુ છે. કારણ કે આજે તીર્થંકર નામ ગોત્ર બાંધેલ એક સામાન્ય માણસ ના હોય તમારે, નરગતિમાં જાય. કારણ કે કર્મ પ્લસ માઇનસ નથી થતું. એવો સંજોગ બન્યો એટલે તીર્થંકર નામ ગોત્ર બન્યું પણ નર્કમાં જાય તમારે. મોટા ભાગના તીર્થંકરો નર્કમાં થઈને જ પછી આ સામાન્ય રીતે એવું એવું થાય. હવે ધારો કે દેવગતિમાં ચાલી ગયા, બરાબર છે, અત્યારે અક્રમ જ્ઞાન લીધેલું છે, એ વખતનો અક્રમ જે એ પૂરું થઈ જાય તો પછી એ અક્રમ માર્ગની ઇફેક્ટ એ જે દાદાનો મહાત્મા છે એને રે એ વખત દેવ ગયા. ધારો કે 5 લાખ વર્ષ છે, 5 લાખ વર્ષ પછી પણ હા દાદાનો મહાત્મા છે એને એ જે આખું એનું દર્શન છે એ દર્શન સાથે દેહ છોડે છે. એ દર્શન પછી આગળ એને બધા અનુસંધાન કરી આપે તમારે. એટલે 5 લાખ વર્ષ પછી પણ એને ઇફેક્ટ રહેવાની. દાદાનો જ મહાત્મા એને 5 લાખ વર્ષ થાય કે 1 લાખ વર્ષ થાય પણ એક જ અવતાર એનો હોય એટલે બીજું એ ના હોય. એટલે અહીંથી તમારે દેવગતિમાં જાય તો 1,00,000 વર્ષનું આયુષ્ય છે. એ 1,00,000 વર્ષનું આયુષ્ય પૂરું થાય એટલે પાછું મનુષ્યમાં જન્મે તરત બાકીનું એનું અનુસંધાન મળી જાય. ધારો કે 5 લાખ વર્ષ છે તો કઈ 5-50 અવતાર ના થાય, એક અવતાર કે 2 અવતાર થાય. પણ દેવગતિમાં જાય ક્યાં તો નરગતિમાં જાય ત્યાં તો મહાયુદ્ધ ક્ષેત્રમાં જાય. એ આયુષ્ય કાળ બધા દેહબળ બધા મોટા હોય તમારે. જે એ લોકો નરગતિ એટલે નરક ને નર હા, એટલે જૂના જમાનામાં એવું લખેલું હતું કે જે નરકમાં જાય ગુરુમાં માનતા હોય એ ગુરુ એમને આઈને મદદ કરે નરકમાં નીકળવામાં. તો એવું દાદા ભગવાને કરતા હશે ને એમને ફાળો કે ના કોઈ કોઈને કશું મદદ ના કરી શકે. સામાન્ય રીતે ભક્તોને ભક્તિને શ્રદ્ધા ઉભી થાય માટે આવું વાક્ય બોલવું પડે. બાકી કોઈ કશું કોઈનું ના કરી શકે. જો કોઈ કશું કરી શકતા હોય તો રામ સીતાને ત્યાગ ના કર્યો હોય એને મોક્ષે જ લઈ જાય. કારણ કે રામ મોક્ષે ગયા છે, સીતાજી મોક્ષે નથી ગયા, એ દેવગતિમાં છે. કોઈ કોઈનું કશું કરી ના શકે. એ કરે છે એ બેની ભ્રાંતિ છે. પણ અમુક લેવલ સુધી એવી ભ્રાંતિથી એનો ધર્મ કરાવવાનો હોય અને 180 ડિગ્રીનું ડેવલપમેન્ટ થયા પછી એ ભ્રાંતિથી મુક્ત થઈને બાકીની 180 ડિગ્રી પૂરી કરવાની. ત્યાં એને સિદ્ધાંત સમજવો પડે કે કોઈ કોઈનું કશું કરી ના શકે. એટલે સોનું ક્યારે પિત્તર બની શકે તો પિત્તર ક્યારે સોનું બની શકે. તો આ દાખલો એવું બધા કે કોઈ કોઈનું કરી ના શકે. નિમિત્ત તરીકે હોય એ નિમિત્તોને એમાં કોઈકને ક્લિક થઈ જાય પણ એ સ્વતંત્ર એને ક્લિક ના કરાવી શકે. એવું નિમિત્ત હોય, એવું કર્મ બંધ પડે નિમિત્ત હોય અને એમાં એનું કામ થઈ જાય.
જો ભારતમાં મૃત્યુ એ બહુ મહત્વનું, બહુ મોટું, બહુ જબરજસ્ત મહત્વ. એટલે અહીંથી મરવાની તૈયારી હોય ત્યાં સુધી પહેલા ચીજ એવી રીતે કરશો તો નહીં થાય. એ તો તમે આજ્ઞાપૂર્વક નો ધર્મ કરશો ને તો ઓટોમેટિક આ ક્ષેત્રના ઋણ બધા ઓછા થઈ જાય. એટલે કોઈ એવું નિમિત્ત કારણ બને તમારે ત્યાં જવાનું થાય અને અઠવાડિયું 15 દિવસ નહીં થઈ જાય તમારે પાછળ ને. ભાવ તો એવો જ રાખવાનો કે ભારતમાં મૃત્યુ થાય પછી તો અસ્તિત્વ ના થાય. આપણે એવી રીતે નહીં કરવું. આપણે એકચ્યુઅલી તો કેવું છે સુભાષભાઈ, તમારે મૃત્યુ એટલે કેવું છે એને સમજવાનું છે કે હું સુભાષભાઈ છું તો એને મૃત્યુ કહેવાય. પણ હવે તમે સુભાષભાઈ નથી, બાય રિલેટિવ પણ સુભાષભાઈ છો અને બાય રિયલ પણ શુદ્ધાત્મા છો. હતું ને એને એટલે હવે એને મૃત્યુ ના કહેવાય, એને નિર્વાણ કહેવાય. કારણ કે મરે છે કોણ? શુદ્ધાત્મા મરે છે કે અહંકાર મરે છે? જન્મે છે કોણ? શુદ્ધાત્મા જન્મે છે કે અહંકાર? તો અહંકાર તો મરી ગયો. જીવતા તમને દાદાએ જ્ઞાન આપેલું મરી ગયો તમારે. આ સમજાય કે ના સમજાય? પણ તમારે જે તમારું દર્શન જ્ઞાન શુદ્ધ થઈ ગયું, પણ સુભાષભાઈ રહ્યા અને દાદાનું નવું જ્ઞાન પણ રહ્યું, એટલે તપનો ભાગ આવ્યો. એ તપ જેટલું ક્લિયર કરશો એટલું તમારું શુદ્ધ ચારિત્ર ખુલ્લું થાય. એટલે એ હિસાબે તમારે ત્યાં જાય તો વધારે ફાયદો છે. એટલે તમે એમ ખાતા હોય અને કોઈ આવે તો તમારું ખાવાનું આપી દેવું પડે, અને આ બધું તો ભીખ લાગી હોય તમારે, પણ અતિથિ દેવો ભાવ હોય તમારે. તારે જે તપ થાય ને તારે કે કોણ આવ્યો અને કોણ ગયો, આ ખાવાનું મારા માટે હતું હાલું એને આપી દેવું પડ્યું, કેવી રીતે બધું સાયન્સ ખબર પડે, છૂટું પડે તમારે બધું. આ સમજે ને? એટલે એ તો પછી આજ્ઞા ધર્મ તમારો ખુલ્લો થાય. એટલે એ તપ ખુલ્લું થાય. એ તપનું પરિણામ શું થાય કે શુદ્ધ ચારિત્ર ખુલ્લું થાય. આજ તો બહુ છૂટું પડી ગયું, બહુ છૂટું પડી ગયું. શુદ્ધ ચારિત્ર ખુલ્લું થાય. એટલે અત્યારે હવે સુભાષભાઈ પણ રહ્યા પણ ચારિત્ર મોહ રૂપે. એટલે એની અંદર ચેતન નથી, મિકેનિકલ સુભાષભાઈ થઈ ગયા અને શુદ્ધાત્મા. આ બેનો દ્વંદ ચાલશે, પ્રજ્ઞા ને અજ્ઞાન. એને તપનો ભાગ કહેવાય. પેલા પીઝાની સ્લાઇસ હોય ને આમ ઊંચી કરી એમ કેવા તાતણા હોય, તાતણા રહેલા બધા તૂટી ગયા છે. બધા જે 4 ગતિને 84 લાખ યોનીને જે તાર જોડાયેલા હતા બધા તોડી નાખ્યા તમારે. સાચું ને? એને અને ભગવાન જોડે તાર બધા જોઈન્ટ થઈ ગયા તમારે. એટલે એ રીતે આખી આ વસ્તુ થઈ. આ સમજાય કે ના સમજાય? એટલે આ તપનો ભાગ છે. એટલે કર્મની જલ્દી નિજરા કરવી હોય તો હિન્દુસ્તાન તમારે એ રીતે સારું કહેવાય. કારણ કે અહીંયા તો બધી અનુકૂળતા જ હોય. એટલે હિન્દુસ્તાન એટલે કે ને ફર્નેસ જ કહેવાય. બધી અલગ અલગ તમારે બધી ટાઈપની ફર્નેસો ફટાફટ 5 મિનિટમાં બધું ગાડી આપે તમારે, બધું જ લઈ જાય તમારું. એક તમે ચિંતા ના કરતા બધું આપીશું અને 2 મિનિટ પછી આવ્યા પછી બધું સાફ થઈ ગયું હોય. અને કોઈ રસ્તે જનારો વિશ્વાસ ના કરે, જેની પર વિશ્વાસ હોય એ જ વિશ્વાસઘાત કરે તમારે. કર્મની જલ્દી નિર્જરા થઈ જાય. આખું વ્યવસ્થિત શક્તિ સમજાઈ જાય તમારે. કોણ કરતા છે કોણ ભોગતા છે બધું સમજાઈ જાય તમારે. એટલું મોટું સાયન્સ. અહીંયા એ બધી વસ્તુ પ્રયોગો બધા એટલા એ ના થાય તમારે. એટલે ટૂંકમાં આ બધું વૈજ્ઞાનિક છે. દાદા સરસ શીરો બનાવી આપ્યો છે, કાલે ખાવાનો જ છે, બીજું કશું કરવાનું નહીં. સરસ મજાનો છે. કશું ના તો દાદા દાદા કરો અથવા તો ગુણાનું વાત કરો. દાદા દાદા શું દાદા છે? મારું તો જીવન ધન્ય થઈ ગયું. આ દાદા ના મળ્યા તો મારું શું થાત એમ. બસ આટલું કરું ને તો બહુ મોટી વસ્તુ છે. હમણાં દાદા આવ્યા હતા, આવ્યા હતા, બધું કરે ને દાદા આવ્યા હતા ને હું જે આપતવાણી વાંચું છું એ જ આપતવાણી હાથમાં લઈને વાંચતા હતા. બરાબર. અને હું એમની પાછળ બેઠો હતો. બરાબર. બહુ સરસ. એ જ આપતવાણી મને દેખાઈ. દાદા બેઠા હતા અને વાંચતા હતા. બરાબર. અને મોટા મોટા અક્ષર હતા પાછા. એ જ આપતવાણીના અક્ષર મોટા મોટા હતા. સરસ. એટલે ધારે પ્રશ્નોત્તરીમાં તો કેવું છે કે ઘણી વાર સિક્વન્સ મળે ને ના મળે.
પણ તમે અમુક લેવલે દાદાને વાંચ્યા છે, સાંભળ્યા છે ને આ બધામાં જાઓ છો, દાદા દાદા કરો ને ગુણાનું વસ્તુ દાદા છે. આવડી મોટી વસ્તુ તો આમ ચપટીમાં બધું સાફ કરી દીધું. દાદા તો આમ આખું છૂટું, એટલે કોઈ કે ને કે ક્રિયાથી જુદું નથી પાડ્યું. વસ્તુ, વ્યક્તિ, જગત સંયોગથી જુદા નથી પડ્યા, એની અંદર ઘડારૂપ રહ્યા છે. એ તો કળિયુગના તીર્થંકર કહેવાય. કળિયુગના તીર્થંકર જ કહેવાય. કળિયુગના દેહધારી પરમાત્મા. ખ્યાલ આવે ને? કળિયુગના તીર્થંકર શબ્દ ના આ બોલાય. કાર્ડ ના હોત તો એ 2 ડિગ્રી કે 4 ડિગ્રી જે નહોતું, જે એ થયું એ પૂરું થઈ ગયું હોત. ના, એ પૂરું ના થાય. પણ આપણે દાદાને 356 ડિગ્રી ભજવાના નહીં, આપણે 360 ડિગ્રી ભજવાના. દેહધારી પરમાત્મા છે. હાશું ને? આપણે 356 યાદ જ નહીં રાખવાનું. દેહધારી પરમાત્મા છે, એ જ આપણે ધ્યાનમાં રાખવાનું. હાશું ને? ના સમજે? તમારું કામ થઈ જશે. એટલે કોઈએ પૂછેલું સુભાષભાઈ દાદાને કે તમારા તીર્થંકર ને કેટલું અંતર આમ? દાદા આમ આવા સફળ હતા અને પછી આમ બતાવે, આમ કરે. એટલે શું કહેવા માંગે છે કે જમીન આસમાન જેટલો ફરક, એમ કે તીર્થંકર ને અને દાદાને એમ કે. તો પછી જે જવાબ આપણને સ્પષ્ટ આપી દીધો, પણ તરત જ એની જોડે આગળ વાક્ય બોલ્યા કે તમે મને એક સામાન્ય માણસ તરીકે જોશો ને ભજશો તો એ રીતનું તમને ફળ મળશે. બહુ સારા છે, સંત પુરુષ જેવા છે, એવી રીતે તમે એમને માનશો ને ભજશો તો એ રીતનું ફળ મળશે. સત્પુરુષ જેવા છે, એ રીતે તમે માનશો કે સમજશો તો એ રીતે ફળ પડશે. દેહધારી પરમાત્મા છે, એવી રીતે માનશો તો એવી રીતે તમને ફળ મળશે. આ દાદાએ કીધું. પછી આગળ ફોડ પાડ્યો કે આ જે જ્ઞાન મને પ્રગટ થયું એ 5મા આરામાં પ્રગટ થયું, પણ જો આ જ્ઞાન મને 4થા આરામાં પ્રગટ થયું તો હું તીર્થંકર કહેવાઉં. ખાલી કાળનો ફેર છે કે જેમ છે તેમ કહી પણ દીધું, અને આ બાજુ તમારે કેવી રીતે ભક્તિ કરવી એ પણ કહી દીધું. વાત સમજ્યા કે ના સમજ્યા? એટલે તીર્થંકર નામ ગોત્ર છે કે કેવળ જ્ઞાનના કારણ કાર્યો બધા સેવી લીધા છે. હવે અમારું ચારિત્રમાં 4 ડિગ્રી જગત કલ્યાણ માટે, બીજી ત્રીજી વસ્તુ માટે વપરાય છે, એટલા માટે જ અટકે છે. બાકી બીજી રીતે અટકેલો ભાગ નથી તમારો. દાદા આપણા ભાગે ના હોય તો નહીં વિકાસ થઈ ગયા તો આપણા ભાગે જ ના આવે તમારે. બહુ મોટી વસ્તુ તમારે. એટલે કઈ સમજ ના પડે તો કઈ પેલામાં પડવાની જરૂર નથી. દાદા દાદા કરે. શું દાદા કરે? અદભુત અદભુત. એ તો આપણે કોઈ મુસાયરામાં જઈએ છીએ ને સરસ મુસાયરો કરતા હોય છે તો આપણે ઈર્ષાદ કરીએ છીએ કે નથી કરતા? સુભાન અલ્લાહ કરીએ છીએ. એવું આપણે દાદા પણ શું કરવાનું છે? આપણે અમે નાના હતા, સિનેમા જોવા જતા હતા, બહુ સરસ ડાયલોગ દિલીપ કુમાર બોલે એટલે પૈસા ઉછરે તમારા નાખવાના. તમારે પછી ગુણાનુવાદ કરવાનો, બીજું કઈ નહીં કરવું. હિમંતભાઈ આવો દાખલો અપાય કે ના અપાય? હું તો આ ગયેલો છું એટલે મને ખબર છે. આ સુભાષભાઈ વોક કરવા જાય તો 1 કલાક સદુપયોગ પૂર્વક દાદાના જે અસીમ જય જયકાર બોલે. બહુ મોટી દાદાના અસીમ જયકાર એટલે તો આપણે આપણા અસીમ જયકાર. એમાં પાછળ લક્ષ્ય ત્યાં રહે કે પરમાત્મા સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ. એમાં લક્ષ્ય 9 કલમો બોલીએ. હા, એ પણ પ્રશ્ન છે કે 9 કલમો બોલ્યા વગર લક્ષ્ય આપણે મોક્ષ નું રાખીએ તો ના. લક્ષ્યમાં તો એટલું હું શુદ્ધાત્મા છું, એમાં રહીને બધો વ્યવહાર કરો. પેલા હું સુભાષભાઈ છું, એમાં રહીને વ્યવહાર કરતા હતા. હવે હું શુદ્ધાત્મા. મોક્ષ તો પતી ગયો, થઈ ગયો તમારે. હવે આ હું શુદ્ધાત્મા છું બોલો એટલે આ બધું ફાઇલનો નિકાલ થવા માંડે. વિષમતા ઉભી ના થાય. એટલે શુદ્ધાત્માના લક્ષ સહિત બધી વસ્તુ કરવાની છે. સુભાષભાઈ ના લક્ષ સહિત કરતા હતા. હવે શુદ્ધાત્મા. જે લગ્ન કર્યું હોય એને સહેલું પડે મોક્ષ લેવાનું કે જે કુંવારો હોય? મોક્ષ તો છે ને, શું નામ ભૂલી ગયા તમારે? દેવાંગભાઈ લગ્ન કર્યું હોય કે કુંવારો હોય એ પોતે
કયું લક્ષ્ય છે. કુંવારો હોય કે પરણેલો હોય પણ એનું લક્ષ્ય કયું છે એના આધારે મોક્ષ છે. કુંવારાને જ મને એવું નથી હોતું, અને પરણેલા ના મળે એવું નથી હોતું, સાધુ થયા તો એને મળે એવું નથી હોતું. એ પોતે ક્યાં બેઠેલો છે કે પોતે પોતાને જાણેલો હોય અને એમાં રહીને વ્યવહાર કરતો, ભલે ને તમારે એમ સાધુ ના બન્યો હોય, લગ્ન કરેલું હોય, સંસારમાં ગળાડૂબ છે, તો એને મોક્ષ થઈ જાય. દાદાએ તો સાધુ કરતા ઊંચું પદ આપી દીધું, મહાત્મા પદ. મહાત્મા એટલે એવું છે કે તીર્થંકર જે છે એનાથી નજીકનું, એટલે કેવડી કહેવાય આપણે. પેલા તમારા તીર્થંકર કહેવાય, એટલું બધું છે. આમ તો દાદા મહાત્મા શબ્દ ને જ્ઞાની કહેતા હતા, પણ જો જ્ઞાની નું તમને પદ આપીશું, લોકો તમારી પાસે આવશે, પ્રશ્ન પૂછશે ને જવાબ નહીં આપો, તમને શંકા પડશે, એટલે જ્ઞાની શબ્દ ના આપ્યો અને મહાત્મા શબ્દ આપ્યો. અને કોઈએ પૂછેલું કે દાદાજી શાસ્ત્રની અંદર આત્માનો પ્રયોગ વધારે છે, શુદ્ધાત્માનો પ્રયોગ ઓછો છે, તો આ જુદો શબ્દ લાગે છે, તો આત્મા જેવું ના બોલાય? કે બોલાય ને. તો કે શુદ્ધાત્મા કેમ આપ્યું? કે તમારો ચારિત્રમોહ ઉભો રાખેલો છે, ચારિત્રમોહ આત્માને અનુરૂપ આવશે જ નહીં, એટલે તમને શંકા પડશે કે હું અશુદ્ધ થઈ ગયો, આમ થઈ ગયો, તેમ થઈ ગયો. એટલે કોઈ પણ નેગેટિવ ઇફેક્ટ ના ઉભી થાય માટે આત્મા શબ્દ ના આપ્યો, શુદ્ધાત્મા શબ્દ એટલે આપ્યો છે કે આવું બધું છે તેમ છતાં તું શુદ્ધ જ છું. અને પેલું થાય છે સુભાષભાઈ ને થાય છે, તને નથી થતો. તું સુભાષભાઈ થી જુદો પડી ગયો છું. એટલે એ રીતે આત્મા શબ્દ ના આપ્યો ને શુદ્ધાત્મા. તો બધું ટેકનિકલી છે દાદાનું. અત્યારે ખબર કે આ દાદા કેટલા બધા પાવરફુલ છે અને કલાકાર છે, ખબર પડે. સુભાષભાઈ વાત સમજે કે ના સમજે? તમે કીધું કે ઇન્ડિયામાં મરવાનું હોય તો મોક્ષ મળે, પણ ઇન્ડિયામાં જે લોકો મને પૂછ્યું કે બીજા જે દેશમાં બીજા બહાર રહેતા હોય એ લોકોનું કર્મ તો વધારે સારું રાખવાનું ઈઝી છે. ઇન્ડિયામાં તો તમે જીવવા માટે જ તમને કર્મ બગાડવા પડે, કરપ્શન ને આ બધું કરી, એટલે એ થોડું એ ના પડે. એટલે કે આજે બધું બહારના દેશમાં જે બધી વસ્તુ સારી જ છે, પણ એ સારું તમને જે લાગે છે, પણ જેટલા કસાયો વધારે હોય એટલું ડેવલપમેન્ટ ટોપ ઉપર જાય. મહાવીર ભગવાનને જવું પડ્યું હતું ને બીજા ક્ષેત્રમાં, પોતાની કર્મની નિદ્રા કરવા માટે અનાર્ય દેશમાં જવું પડ્યું. રાજામાંથી એ પોતે સંયમના માર્ગે છે અને કર્મની નિદ્રા, આમ તો એ લાખો વર્ષે કર્મની નિદ્રા ના થાય, એ કર્મની નિદ્રા માટે 12.5 વર્ષ અનાર્ય દેશમાં, કોઈ એને ઓળખે નહીં. પેલા બાવા તરીકે એટલે ગાડો માણસ છે, એને પથરા મારે, એને ખાવાની અંદર માટી નાખી દે, બહુ કરે બધું. અને એમાં એને ક્રોધમાન માં આવેલો રાગ દ્વેષ થાય છે કે નથી થતા, એવી રીતે કરી નાખી. બહુ સરસ એમને વાત છે. પરફેક્શન થવું હોય એટલે જ્યાં અનુકૂળતા હોય ત્યાં પરફેક્શન ના થાય, પ્રતિકૂળતા. ધારો કે તમે મશીન બનાવ્યું હોય તો સીધું બનાવીને બજારમાં વેચશો કે એને ટેસ્ટિંગ કરશો? હવે ટેસ્ટિંગ કરશો તો જે એની રેન્જમાં ચાલવાનું એ કરશો કે એનાથી પણ વધારે ચાલે એ રીતે ટેસ્ટ કરશો? એનાથી વધારે. કારણ કે બધા એવિડન્સીસ બદલાય. ધારો કે તમે કાર બનાવી હોય તો 200 ની સ્પીડમાં ચાલે એવી કાર બનાવી હોય, પણ એ કારનું ટેસ્ટિંગ 500 માઇલની સ્પીડમાં ચાલે એ રીતે ટેસ્ટ કરે, ત્યારે 200 સુધી લેવલે થાય, ત્યારે પરફેક્ટ કાર કહેવાય. વાત સમજાય કે ના સમજાય? હવે એના પરથી ખબર પડી જાય કે ડેવલપમેન્ટ કેટલું ઇન્ડિયાનું જબરજસ્ત છે. ત્યાં આગળ 7 પેઢીનો લોભ હોય. આ બધા બા દાદા છે ને, એ છોકરો પહેણે એટલું ના, છોકરાનો છોકરો પહેણે, એનો છોકરો પહેણે, એનો છોકરો, ત્યાં સુધી મારે જીવવું છે. અને માગે તો ખાલી એકલા માટે નહીં, આ પેઢીનું બધું માગે. એવું ને બાકે શું કહો છો? એમને બધું જ ખબર છે કે આ મોહ છે. એટલે એક ક્રોધ માનમાં આવેલો જેટલા ડેવલપમેન્ટ થાય એટલું એ ટોપ ઉપર જાય.
જ્ઞાન લીધા પહેલા જ મને સિમંદર સ્વામી ભગવાનના દર્શન થયા હતા. એ વખતે ઓળખતો નતો સિમંદર સ્વામી ભગવાનને. એક ટેકરો હતો, મોટો પહાડ હતો, એમાં હું ચડ્યો. પછી ત્યાં પૂજારી બેઠા હતા, નાનું મંદિર હતું, સિમંદર સ્વામી ભગવાનની મૂર્તિ હતી. પછી હું ત્યાં ગયો એટલે પછી પૂજારીએ એની સામે બેઠો, કોઈ નહોતું અમારા બે સિવાય, પૂજારીનું ને સિમંદર સ્વામી ભગવાન. પછી મને પૂજારીએ એમ કહ્યું કે તું આ એમના માથે હાથ મૂક, મૂર્તિના માથે હાથ મૂક. એટલે મેં કહ્યું કે હું નાયો નથી. કે નાયો નાનાનું નહીં, તું માથે હાથ મૂક, હું કહું છું. એટલે પછી મેં માથે હાથ મૂક્યો. કે તને ખબર પડી અહીંયા તો ચામડી સ્પર્શ થાય છે, માથે મને ચામડી જેવું લાગે છે. બસ એટલો મને અનુભવ. પછી જયારે જ્ઞાન લીધું ત્યાર પછી મને ખબર પડી કે અક્રમ માર્ગમાં નાવું ના નાવું એ શુદ્ધાત્મા થઈ ગયા પછી એનું મહત્વ નથી. પછી સિમંદર સ્વામી ભગવાન હયાત છે, એ ચામડી છે, ચામડીનો સ્પર્શ થયો એટલે સિમંદર સ્વામી ભગવાન છે. એવું આ સુભાષે તારણ કાઢ્યું. બરોબર છે, બહુ સારું સારું છે. વાતચીત કરો. જયમેશભાઈ, દાદાએ જે મહાત્માઓને જ્ઞાની તરીકે ઓળખાણ આપવાનું ના કહ્યું, કારણ કે તમને કોઈ પૂછે તો ગુજાશો. એટલે વોટ અબાઉટ આપતપુત્ર? આપતપુત્ર તો બધા પાડી શકે છે, એ લોકો જ્ઞાની કહેવાય. આ કહેવાય જ્ઞાની તરીકે મુકાય, પણ એને ત્યાં બી આપતા પુત્ર તરીકે મૂકો, કારણ કે જ્ઞાની છે તમારે. દાદા હતા એટલે અમુક ફોડ એમને એમનામાં જ રાખેલા હતા, કારણ કે એક સાથે બધું હતો ક્રોસ થઈ જાય. સમય સમય એ બધી વસ્તુ એ કરે. અને બાકી તો આ બધા માણસોને વાતો કરશો એનાથી તમને બધાને ખબર પડી જાય કે શું છે શું નહીં. દાદાને મળ્યા પછી આપતા પુત્ર તમારું જે મહાત્માનું જોયું તો તમને ખબર પડી કે શું ડેવલપ. પણ તેમ છતાં સમસરણ માર્ગમાં એવું ખરું કે તમે જો ક્રમિકની રીતે જો તો તીર્થંકર એક સાથે એક જ કાળમાં બે તીર્થંકર ના એક જ હોય. અને જગતનું વ્યવહારથી લઈને નિશ્ચિત સુધીનું કલ્યાણ કરનાર હોય તો 63 સલાહકાર પુરુષો છે. 24 તીર્થંકર, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 9 વલ્લભ અને 12 ચક્રવર્તી. અને એ એના અલગ અલગ બધા કાળ તમારે છે. એ રીતે છે. બીજા બધા કલ્યાણ નું નિમિત્ત ખરું, પણ જે આધ્યાત્મિક મુક્તિ છે એનું નિમિત્ત આ રીતે. મહાવિદ્ય ક્ષેત્રમાં પણ બે તીર્થંકર એક સાથે ના હોય. એ બધા જે છે બધા અલગ અલગ છે ક્ષેત્રમાં ને બધી વસ્તુ. એટલે એ જ આખી બધી વસ્તુ હોય. એટલે ત્યાં આગળ આ બધી વસ્તુ હોય, જ્ઞાનીને દેખાતું હોય આ તીર્થંકર છે, આ જ્ઞાની છે, આ આપતપુત્ર છે, આ મહાત્મા છે, આ બધી વસ્તુ દેખાતું હોય. અને કેટલા ટાઈમે મોક્ષ જવાનું, જેનાથી કેટલા જીવોનું કલ્યાણ થશે. પણ એ નિમિત્ત નિમિત્ત એમાં તમારે ઇમોશનલ પણ કે ભાવુકતા ના ચાલે. પણ લગભગ કોમન માણસો એ બધી વસ્તુ બનતી હોય છે ને એમાંથી એ તો પેરેલલ ઇતિહાસ ભૂગોળ તો બન્યા જ કરવાનું તમારે. ઇતિહાસ ભૂગોળ બન્યા જ કરવાનું. આ તમે અત્યારે વાત કરો છો, તમને કેટલું મસ્ત વાતાવરણ નથી લાગતું? શું વાતાવરણ છે! દાદા હોય એવી રીતે વાતાવરણ લાગે છે. એટલે દાદા કહેતા કે અમે ક્યાંય નથી જવાના, દરેક મહાત્માના હૃદયમાં બેસી જવાના છે. તમને અનુભવ થાય. વસ્તુ ક્યારે ના લાગે તમને. દાદા કહે અમને તો હજી અમને ગયા એવું લાગ્યું જ નથી, અને અમે વ્યવહાર જ નથી કર્યો. કોઈ પણ આપવાની વસ્તુ હોય કે આપણે સાંભળતા હોય તો એમ જ લાગે કે દાદા જ બોલે છે. દાદા જ છે. કારણ કે દાદા તમે એમના બધા વ્યવહારો, નાના નાના વ્યવહારો જો ને એનાથી ખબર પડે કે દાદા દેહમાં રહેલા જ નથી, તત્વમાં જ રહ્યા છે. એટલે તત્વ એટલે પૂર્ણ. એટલે એ એવરીવેર હોય. એટલે જનારો આવનારો મરનારો હોય ને કેવી એમને જીવતા અહંકારનો વિલય કરે છે. તમે જો દાદાના બધા પ્રસંગો કે એમને કીધું આત્માના સંયોગ બે જ વસ્તુ છે. શું છે? એ કેવળ જ્ઞાન નો આખો પ્રયોગ છે. બીજો દાખલો છે, જગત પણ સત્ય છે, ભ્રમ પણ સત્ય છે. જગત વિનાશી સત્ય છે, ભ્રમ અવિનાશી સત્ય છે. આ શું બતાવે છે? કેટલા વિકલ્પ રહેશે? આમ હોવું જોઈએ, ના હોવું જોઈએ, કશું રહેશે ખરું? જો આ વસ્તુ. પછી ત્રીજું
જ્ઞાની પુરુષે વિકલ્પ કેવી રીતે? ત્રીજું તો કે સારા કાળમાં જીવો કેવા હતા? તો કે ખેતરા જેવા. ઉતરતા કાળમાં જીવો કેવા છે? તો કે બગીચા જેવા. છે વિકલ્પ? અલે આ ગુલાબ કેમ થયો, મોગરો કેમ ના થયો? એવો વિકલ્પ જ નહીં. એટલે જો આ પ્રકૃતિ ના ફોટા પાડતા આવડ્યા. વાત સમજે ને? હવે એમનો પોતાનો ઉદય કર્મ છે. વ્યવહાર તમે જુઓ. દાદા પોતે બરોડાથી બોમ્બે જતા હતા, બોમ્બે થી બરોડા આવતા હતા, તો દાદા કેવી રીતે વ્યવહાર કરે, આપણે કેવી રીતે કરીએ? તો કે હું બોમ્બે જઉં છું, અને દાદા શું કે ગાડી બોમ્બે જાય છે. વાત સમજ્યા કે ના સમજ્યા? પછી બીજો શું પ્રયોગ મૂકે? તો કે ગાડી જેવી સ્ટાર્ટ થાય એટલે કે ભાઈ બરોડા છૂટ્યું ને બોમ્બે આવ્યું નથી. હવે આપણે આવો પ્રયોગ ના કરીએ. હવે બરોડા છૂટ્યું એટલે હવે ગાડીની અંદર બરોડાનો કોઈ પણ વ્યવહાર નહીં કરે. એટલે આપણે બધા તો ગાડીની અંદર ઘર છૂટ્યું હોય, પણ પેલું કોઈ પાર્ટી આવી પૈસા આપી ગયો ₹1,00,000. હવે આપણે ઉતાવળે નીકળવાનું તો ટેબલ ઉપર પૈસા મૂકી રાખે. એકદમ યાદ આવે ચાલો તો કબાટમાં મૂકવાનું હતું, પણ ટેબલ ઉપર રહ્યા. વાત બરાબર ટેબલ ઉપર છે, પણ ઘર બંધ કર્યું છે ને કઈ કર્યું છે, તમે ઊંઘી જાય ને આરામથી, પણ ઊંઘ ના આવે એને પોતાને. હવે ગાડીમાં તમારે કરે શું થાય? વર્તમાનતામાં ભૂતકાળ લાવીને મૂકી દીધો, અને કામ માટે બોમ્બે જાય છે, તો ગાડીની અંદર બોમ્બે નું કામ કરે. થાય ખરું? તો કે જ્ઞાની પુરુષ બરોડા છૂટ્યું ને બોમ્બે આવ્યું નથી, એટલે વર્તમાનતામાં ભૂતકાળ છે એનો ભાગાકાર કરે છે. વર્તમાનતામાં ભૂતકાળ છે એનો ભાગાકાર કરે છે, અને ગુણકાળ શું કરે વર્તમાનતામાં. એટલે આખો પોતે પ્યોર થઈ ગયા. હવે આવા દાદા છે, જાય ખરા? આટલી મોટી વસ્તુ છે. હવે એ દાદા અને દાદાનું જ્ઞાન શું કામ નહીં કરે? કલ્પના ની બહાર. ખાલી આપણા પ્રયોગો માણવાના છે અને દાદા દાદા કર્યા કરવાનું છે, બસ પતી ગયું. બીજી વસ્તુને કશું બનતું નથી એવી રીતે જોવાનું છે. આપડા જગતના વિનાશનો દાખલો આપી દીધો કે ના આપી દીધો? પાણી મરી નથી જતું, રૂપાંતર થાય છે. બરફ મરી નથી જતું, રૂપાંતર થાય છે. ખ્યાલ કે નહીં? પાણી મરી નથી જતું, રૂપાંતર થાય છે. વરાળ મરી નથી જતું, રૂપાંતર થાય છે. કશું બનતું જ નથી. સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા. દાદા જોડે શક્તિઓ માંગવી એ બરાબર? દાદા જોડે શક્તિઓ માંગવી એ બરાબર? એ તો અમુક લેવલે તમે શક્તિઓ માંગો તો બરાબર છે. પછી આખો દેશ માગ કરો તો એને વિધાનમાં ના કહેવાય, ભિખારી કહેવાય. તમે અનંત શક્તિ વાળા છો. માસ લેવલે આવ્યો ને અમુક એને છે. તમે દાદા એટલે વ્યક્તિ છે કે તત્વ છે? હવે તત્વ એટલે તમારે તમારી પાસે શક્તિ માંગવાની નહીં. શક્તિ માંગવાની કે હું અનંત શક્તિ વાળો છું એ વાપરવાનું. અનંત શક્તિ પછી થાય તો અમુક લેવલે હોય તો એ કરવાનું હોય તમારે. દાદાએ બોલાવી શું છે? શું કહે છે? હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન અનંત જ્ઞાનમાં, અનંત દર્શનમાં, અનંત શક્તિમાં. એટલે શક્તિ માંગવાનું છે ને માસ લેવલ ના હોય ને અને જે હોય. બાકી આપણે શક્તિ માંગવાની નહીં, શક્તિ વાપરવાની. કોઈ બી આપણને ગમે તેવા સંજોગ આવે, આમ આસમાન તૂટી જવાનું હોય તો હું અનંત શક્તિ વાળો છું, કશું ના કરી શકે. આસમાન આપણને અડે નહીં, સ્પર્શે નહીં. તમારે પેલો કે સુભાષભાઈ તમારો પણ અનુભવ નાખું છું, આવા દે ને ભાઈ, જેટલા નાખવા એટલા નાખ ભાઈ. બસ આટલું જ વાપરો, કામ થઈ જશે. ચરણવિધિમાં મને આપની અપૂર્વ શક્તિ આપો એ બધું તો શું એટલે આ જે ચરણ વિધિ છે ને વ્યવહાર નિશ્ચય માટેનું છે. તમારો નિશ્ચય પરફેક્ટ થઈ ગયો, પણ પછી આ જયંતભાઈ ને ચોખ્ખા કરવાના રહ્યા કે ના રહ્યા? આ જયંતભાઈ પાસે આખી બધી વસ્તુ વ્યવહાર નિશ્ચયનું આખું બેલેન્સ કરવાનું છે. એટલે તમારું જે વાયરિંગ છે બધું ડિસ્ટર્બ થઈ ગયું છે, પરફેક્ટ વાયરિંગ કરે છે. જયંતભાઈ વાત સમજાય કે ના સમજાય? આપણે કેવું ચોખ્ખો દૂધપાક હોય એ લઈને જઈએ કે આ દૂધપાક કેમનો છે, તો કે આમ તો બહુ સરસ છે, પણ આની અંદર મરચું નાખે તો બહુ સરસ છે. કલાક નાખતા પાછા ગયા હતા કે આ મરચું ને તો છે, પણ એની અંદર મીઠું નાખે તો મજા આવી જાય. એટલે આવું બધું થઈ ગયેલું છે. એટલે બધા કનેક્શન બધા પેલા ધડાકા ભડાકા કરે છે. એટલે પારકા માણસો જોડે નહીં, આપણા મા બાપ છે, આપણા વાઈફ છે, છોકરા છે, આપણા ભાગીદાર છે, આપણા ગ્રાહક છે, ત્યાં તો હાચવાનું જ છે.
આજે વેર બંધાય તમારે બરાબર. અને ત્યાં કાચું પડી જાય છે. એટલે એ રીતે આ બધું કરવા માટે આ તમને હોય તો તમે સમજી શકો. કારણ કે આ જે શક્તિ માંગો એટલે તમારી સત્તા ઉભી થાય છે. સત્તા ઉભી થાય છે એટલે પુણ્ય એ તમારી સત્તા કહેવાય. એટલે તમે જેમાં વાપરવું હોય આત્મામાં જેવું તો એ રીતે વપરાય. અને પેલું પાપ એટલે તમારે કશું ધાર્યું થાય ડિપ્રેશન એલિવેશન. એટલે એ હિસાબે આ વ્યવહાર નિશ્ચય છે. એટલે જૈનભાઈને પરફેક્ટ કરવાનો છે. એ જ જૈનભાઈ પરફેક્ટ થાય તો આત્મા પરફેક્ટ થાય. એ જ આત્મા પરફેક્ટ થાય એનાથી જૈનભાઈ પરફેક્ટ થાય. એટલે એવી રીતે આખું પૈસા વર્ષી છે, પૂરક છે. કારણ કે તમારો આખો જ વ્યવહાર ઉભો રાખ્યો છે એ દર્શન મોહમાંથી ખસેડીને ચારિત્ર મોહમાં મૂકી દીધો, પણ ઉભો રાખ્યો છે. એટલે એનું બેલેન્સ કરવા માટેની આખી રિલેટિવ રિયલ જ્ઞાન ચરણ, એટલે વ્યવહાર નિશ્ચય ચરણ શબ્દો વાપર્યા છે તમારે. જયંતભાઈ બરાબર લાગે છે? બહુ ખૂબ. દર્શનમાં અને ચારિત્રમાં થોડું સમજાવ. શું નામ તમારું? ભરત. 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 હું ભરતભાઈ છું એવી બિલીફ હોય એને દર્શન મોહ કહેવાય. અને દાદાનું જ્ઞાન લીધું ત્યાં બિલીફ બદલાઈ જાય છે. ભરતભાઈ છે પણ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું ભરતભાઈ છું, બાય રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા છું. હવે રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ એટલે કરતા પણ બદલાઈ જાય છે. વ્યવસ્થિત શક્તિ કરતા થઈ જાય છે. એટલે એને ચારિત્ર મોહ કહેવાય. હવે દર્શન મોહ તમારે છે એટલે એ દર્શન મોહ ના આધારે આત્મઘાતીય કર્મ બંધ મળે છે. એટલે જન્મ મરણની સાયકલ ચાલ્યા જ કરે છે તમારા. અને દર્શન માં ઉડી જાય એટલે ચારિત્રમાં એટલે આત્મા અઘાતીય કર્મ રહ્યા. એટલે દર્શન માં આખો ઉડ્યો તમારે એટલે આત્મઘાતીય કર્મ કયા હતા કે જ્ઞાનાવણ, દ્રષ્ટાવણ, વિઘ્ન કર્મ ને મોહનીય કર્મ. એ આત્માનો ઘાત કરે છે, જેનાથી જૂના કર્મની નિદ્રા થાય છે અને નવું કર્મ બંધ પડે છે. પણ દાદા જ્ઞાન આપે છે એટલે દર્શનમાં ઉડાડી દે છે. હવે દર્શનમાં ઉડી ગયો તો હવે કયા કર્મ રહ્યા હતા કે આત્મા અઘાતીય કર્મ. કયા આત્મા અઘાતીય કર્મ? તો કે નામ કર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. જેનાથી કર્મ બંધ નથી પડતો પણ એ ભોગવવા પડે. અને જ્ઞાનાવણ, દર્શનાવણ, વિજ્ઞાન, મોહનીય કર્મ એમાં નવા કર્મ બંધ પડે. જૂનાની નિદ્રા થાય ને એમાંથી નવા કર્મ બંધ પડે. એટલે જયારે તમને જ્ઞાન આપ્યું એટલે બાય રિલેટિવ ઉપરથી ભરત છું, બાય રિલેટિવ ઉપરથી શુદ્ધાત્મા છું. એટલે દર્શનમાં ઉડી ગયો. હવે ચારિત્ર મોહ રહ્યો તમારે. એટલે એનાથી નવું કર્મ બંધ પડે નહીં, પણ એ કર્મના તમારે ભોગતા જે છે જે થતા હતા અને કરતા થતા અને જ્ઞાતાશા થઈ ગયા. એટલે પછી રીતે કરીને જ્ઞાતાશા ભરીને કર્મ નિદ્રા કરો એટલે અઘાતીય કર્મથી પણ મુક્ત થઈ ગયા. ભરતભાઈ સમાધાન થયું કે ના થયું? તમે ઇન્ડિયાની જે કેવી વાત કે ફર્નેસ ચાલ્યા કરે, બધું ઉગડ્યા કરે, એવી જ ફર્નેસ અહીંયા ચાલતી હોય તો નિકાલ જલ્દી થાય? ના, ન થાય. આ એક કુદરતી રીતે આ બધી ગોઠવણી છે. કુદરતી રીતે ગોઠવણી છે. એટલે એને શાસ્ત્રમાં પ્રમાણ છે કે મનુષ્ય અવતારમાં જ પુણ્ય પાપના કર્મ બંધ પડે છે. એટલે કઈ બી ગતિ હોય તો મનુષ્ય અવતારમાં બને છે. જાનવર ગતિ, દેવ ગતિ, નર ગતિમાં કર્મ બંધ નથી પડતા પણ કર્મ ભોગવવા જવું પડે છે. એ કર્મ ભોગવાઈ જાય એટલે પાછા મનુષ્યમાં આવે તમારે. એટલે જ્યાં કર્મ બંધ પડતા હોય, ચાર્જ અને ડિસ્ચાર્જ થતું હોય ત્યાં તમારું ડેવલપમેન્ટ છે, બીજે ડેવલપમેન્ટ નથી. ધારો કે અહીંયા તમે આવો છો તો અહીંયા બહુ લાંબુ ચાર્જ ના થાય, પણ ભારતમાં લાંબુ ચાર્જ થાય. નરકે જાય, દેવગતિમાં જાય, જારવણમાં જાય અને મોક્ષે પણ જાય. તમારે એટલું મોટું ચાર્જિંગ થાય તમારે કર્મ. એટલે ચાર્જિંગ થાય પણ ડેવલપમેન્ટ થાય ને. જબરજસ્ત. ડેવલપમેન્ટ એબ્સોલ્યુટ થઈ જાય, શુદ્ધ થઈ જાય. અણુ પરમાણુ શુદ્ધ થઈ જાય. તમારું બધો મોહ છૂટી જાય.
મારે વાત થતી હતી કોઈની સાથે સહજ રીતે મારે વાત થઈ કે જે મારી સ્ટેટ ઓફ માઇન્ડ છે જેને હું જોઉં છું એની વાત સહજ થઈ કે કોઈ બહુ પરેશાનીની વાત કરતું હતું કે બહુ સંયોગો ખરાબ આવેલા તકલીફ આવેલા એવું તો મારા મોઢામાંથી અચાનક સહજ રીતે નીકળ્યું કે દાખલા તરીકે 15મા માળેથી અકસ્માતથી પડવું હોય તો નીચે જમીન ઉપર પહોંચું ત્યાં સુધી એક ચિંતાનો વિચાર ના આવે મને કોઈ દિવસ કોઈ પણ સંજોગ અને મને ખાતરી હોય કે નીચે જીલાઈ જઈશું નીચે જીલાઈ જઈશું પડીશ આ નહીં જીલાઈ એટલે એવા સંયોગો ઘણા બધા બનતા રહે છે અને એવા સંયોગોમાં એક પૈસાવાર ચિંતા થતી નથી એટલે આવું મારા મોઢામાંથી હમણાં નીકળ્યું સારું કહેવાય. પણ છતાં તમે જ્ઞાન લીધેલું છે ને, એટલે એનાથી પણ એક આગળનો પ્રયોગ છે. આ સારું કહેવાય, એડજસ્ટમેન્ટ છે, સારું કહેવાય. પણ એનાથી આગળનો પ્રયોગ છે કે હું મરતો જ નથી અને જે મરે છે મરનારો જ મરે છે, હું નથી મરતો ત્યાં સુધી જવાનું છે. આ તમારે આ જે થયું એને કલ્પના કહેવાય. હું પડું છું 15મા માળે એટલે મને કોઈ ઝીલી લેશે, સાચું ને? એને પણ મરનારો મરવાનો જ છે અને જે મરતું નથી એ મરવાનું નથી જ. તમારે એ જ્ઞાન ત્યાં એપ્લાય કરવાનું છે. એટલે આ જે તમારે કે ભાઈ હું મરું છું એટલે પડું છું 15મા માળેથી, મને કોઈ ઝીલી છે, એ તમારી કલ્પના કહેવાય. સારું કહેવાય અમુક રીતે, પણ ખરેખર મરનારો મરવાનો કે નહીં, અને ક્યારે પણ ન મરનારો નહીં જ મરવાનો કે મરવાનો, એ જ્ઞાન અહીંયા મૂકવાનું છે તમારે. સાચું છે કે નહીં? એટલે જ્ઞાની પુરુષ એવું જ્ઞાનમાં કે આવું ના મૂકે તમારે. જ્ઞાની પુરુષો આ સંજોગો હોય ને એને શું, એ સંજોગોને કેવી રીતે જોવે તો કે કર્મ છે, પછી કર્મનું એને આખું પૃથ્થકરણ કર્યું તો કે નપુસંગ છે. એટલે નપુસંગ કશું કરી શકે ખરા? ખાલી નપુસંગ પૃથ્થકરણ કરીને જવાબ કાઢો ને એટલે બહુ મોટો આધ્યાત્મ વિજય થઈ ગયો. કોઈ બી વસ્તુ એની અસર ના આપે. એટલે અમે ગૂંચવાય ને દાદાને વાતો કરી કે આવું આ કર્મ મને આવું મોજવે છે, આમ છે, મને દાદાની વિધિ નથી કરવા દેતું, આમ નથી કરવા દેતું, બધું આમ કે બધું બહુ વાત કરીએ. દાદા સાંભળે પછી ધીમે ને કે કર્મ નપુસંગ છે. એટલે પછી કે નપુસંગ એટલે ખબર પડે. હવે ફેર તો આપડે અમુક નાના વાળા ખબર ના પડે કે નપુસંગ એટલે શું. એટલે પછી સ્પષ્ટ ભાષામાં કહે તમારે, તો પછી એને કેવી રીતે કરવાનું. એટલે દાદા અમે શૈલી શીખડાવે કે જયારે આવું કે ભારે સંયોગ આવે ને, આમ જયારે મરી જવાનું થાય, આપઘાત કરવાનું થાય, બીજું ત્રીજું, ત્યારે શું બોલવાનું? એ કર્મ આવે એટલે શું બોલવાનું કે નપુસંગ એટલે શું બોલવાનું, એની ભાષા એની જોડે વાત એવી રીતે કરવાની કે અબે હિજડે ક્યાં હે, આટલું બોલે એટલે જતો રહે. સમજાય કે ના સમજાય? હવે હિજડે ક્યાં હે એટલે પેલા નપુસંગ ને ખબર પડી કે ભાઈ આ માલિક જાગી ગયો, મને ઓળખી ગયો. હવે છે એ તમારે નપુસંગ, પણ પુરુષ બનીને આવ્યો છે. આ સમજાય કે ના સમજાય? એ સાયકોલોજી ઇફેક્ટ છે. એટલે સાયકોલોજીમાં એને સાયન્ટિફિક નપુસંગ એટલે તમે એના ઉપર પ્રશ્ન કરો શું છે, ને ખાલી નપુસંગ બોલો એટલે તરત તમારું માઇન્ડ ચાલુ થઈ જાય કે કશું ના કરી શકે આપણને, ગમે તેવું હોય. તમે એમાં ભળો તો જ થાય. એટલે તમે ભળ્યા નહીં બોલ્યા કે અબે હિજડે ક્યાં હે, એટલે પેલો સમજ્યા કે ભાઈ આ શેઠ જાગી ગયા છે, મને ઓળખી ગયો. એટલે જો ઓળખી ગયો ભાઈ દે કરો. ચોર હોય સાવકાર બનીને આવે ઘરમાં તમારે કે ચોર બનીને આવે? સાવકાર બનીને આવે. પણ તમે એ વ્યક્તિને તમે ચોર તરીકે જુઓ કે સાવકાર તરીકે જુઓ? તમે જ્ઞાની હોય તો તમને ચોર દેખાય કે સાવકાર દેખાય? ચોર દેખાય. એટલે પેલા સમજી જાય કે આ જ્ઞાની છે, મને ઓળખી ગયો છે, એટલે તમારે ત્યાં ચોરી કરવા આવશે ખરો? એટલે પેલા નપુસંગ ને ખબર પડી ગઈ. આપડે બોલ્યા ને કે ભાઈ હિજડે ક્યાં હે, કે પેલું ખાલી પેલું ઢાંક્યું છે એટલે લાગે છે કે આ પુરુષ છું, પણ આ મય આત્મા જાગી ગયો છે એટલે હવે રહેવાય નહીં, એટલે જતા રહે. એટલે ખાલી આટલું જ બોલવાનું. એટલે
આ બધા સંજોગો જતા રહે. પણ તમે શું કર્યું કે હું 15મા માળથી પડું છું પણ મને કોઈ બચાવનારો મળી જાય. એટલે ભાઈ શેનો બચાવ? અહંકાર મરવાનો જ છે, એને તો મારવાનો જ છે, આપણે એને બચાવવાનો નથી. એટલે જે મરનારો મરે છે ને જે મરતો નથી એ નથી જ મરતો, એટલું જ સાયન્સ સમજવાનું છે. ભરતની વાત સમજાય? શું ના સમજાયું કહો? આ થોડી જુદી વાત છે. નહીં, હું વાત તો ખ્યાલ આવી ગયો. મરનારો મનો, તમે ગમે તેટલો પણ મરનારો મળશે કે નહીં મળે? ધારો બચાવનારો મળશે તમારે, પણ મરનારો તો મળશે કે નહીં મળે? શંકા જ નથી થતી કે કંઈક થશે. કોઈ ના, તમે બોલ્યા ને કે મને જે નીચે કોઈ બચાવનારો મળી આવશે. મતલબ એમ હતો કે કંઈ પણ વિપરીત સંયોગ આવે, ગમે એવા ખરાબ આવે કોઈ વાત, એ પૈસાવાર શંકા નથી થતી કે હું આમાં ફસાય. શંકા ના થાય તો બહુ મોટી વસ્તુ, એને જ્ઞાન કહેવાય. એ પૈસાવાર તમે બોલ્યા કે નહીં બચાવનારો મળશે તો એ વિકલ્પ થયો, એટલે તમે હું પડીશ નહીં એટલી મને ખાતરી છે, એમ મારો કહેવાનો મતલબ. વાગશે નહીં, મને કઈ થશે નહીં એવી 100% ખાતરી છે. અસર નહીં પહોંચાડે એમ કહો છો ને તમે? કઈ પણ સંયોગ આવશે પણ મને અસર નહીં પહોંચાડે એમ કહેવાનું. તો બરાબર છે. અમુક વસ્તુ કયા રેફરન્સ દરેક સંયોગ એ રીતે રિઝોલ્વ થઈ જાય ઓટોમેટિકલી. ના એટલે જ્ઞાની પુરુષને સંયોગને બીજી રીતે જોયો. જ્ઞાની પુરુષે આખા જગતને ખાલી 2 શબ્દમાં મૂકી દીધું. આખા જગતને 4 ગતિને 84 લાખ યોનિને 2 શબ્દમાં મૂકી દીધું કે જગતમાં 2 જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. આત્મા પરમેનન્ટ છે, સંયોગ ટેમ્પરરી છે. બસ પૂર્ણ વિરામ થઈ ગયો. હવે એને કોઈ વિધિ વિધાન કરવાનું નહીં. એવું એને શક્તિ માગવી ના પડે. અનંત શક્તિ ખુલે તમારે. ખાલી આટલું જ પરફેક્ટ થઈ ગયું, અનંત શક્તિ ખુલે. કોઈ વસ્તુ એને ડિસ્ટર્બ ના કરી શકે તમારે. આત્માના સંયોગ, આત્મા પરમેનન્ટ છે, સંયોગ ટેમ્પરરી છે. બસ પતી ગયું. હવે મરનારો ના રહ્યો અને જન્મનારો. અહંકાર હોય તો મરે ને, અહંકાર હોય તો પડે ને, અહંકાર હોય તો ઉભો થાય ને. હવે પડનારો નો ઉભો થનારો જ ના રહ્યો તમારે. એટલે એવી રીતે આખો લે. એટલે એક આખો વૈજ્ઞાનિક પ્રયોગ કરે, વચગાળાનો ના હોય. આપણે હું ભરતભાઈ છું એ બિલીફમાં વચગાળાના પ્રયોગ હોય, પણ જ્યાં સુધી આત્મા પ્રાપ્ત નથી થતો વચગાળાનું પ્રયોગનું મહત્વ બહુ મોટું છે. એટલે અમે ખસેડીએ નહીં, જ્ઞાની ના ખસેડે અને રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં મૂકી દે. આપણે રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં મૂકી દે તો જ તમારો રિયલ ભાગ ખુલ્લો થશે. કારણ કે રિયલ ભાગમાં કશું ત્યાગ ગ્રહણ નથી ને વિકલ્પ નથી મૂકવાનો. સંકલ્પ વિકલ્પ જુદો થઈ ગયા. ભરતભાઈ સમાધાન થાય છે કે નથી થતું? જયંતભાઈ બરાબર લાગે છે? બહુ અદભુત છે. દાદા 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 કરો બસ, અને પ્રશ્ન કરો. એટલે પ્રશ્ન એટલા માટે કઈ એ નથી, પણ પ્રશ્નની અંદર તમારી બધી બિલીફો પણ છે. એટલે બોલશો એટલે બિલીફો એક્ઝેક્ટ દેખાશે, રાઈટ રોંગ બિલીફો, અને એક્ઝેક્ટ દેખાય એટલે જાય. એટલે સંયોગો કર્મો બધા નપુસંગ છે. એટલે ખાલી એટલું જ બોલવાનું, જેને આવું એને આવી જાઓ. તું છે ને હું છું. મને દાદા ભગવાન મળ્યા છે, દાદાનું જ્ઞાન મળ્યું છે. આજે બધો નિવેડો જ લાવી દેવો છે. આ રોજ રોજ મને હેરાન કર્યા કરે છે, ઊંઘવા નથી દેતો. કારણ કે નહીં, તારી જોડે બેસું એના કરતા પરણ્યો છે મારી વાઈફ જોડે બેસું, મારા મા બાપ જોડે બેસું, મારા છોકરા જોડે બેસું. આ મને ત્યાં બેહવા જ નથી દેતો કે શું છે બોલ ભાઈ. ખ્યાલ આવે કે નહીં? એટલે બને ઘણી વાર દાદા પાસે આવે, દાદા મને આપઘાત કરવાનો મન થાય. બહુ સારું એમ કે પેલો મૂંઝાઈ કે હું દાદા પાસે જેવું મને આશ્વાસન આપે છે, બહુ સારું. પછી દાદા 5 મિનિટ સુધી ના બોલે તો પેલો ખૂંચાઈ જાય. એના કરતા કે આ ધીમનભાઈ પાસે જાય તો મને સમાધાન આપે છે કે પછી ધીમે નહીં કે જો આપણે ધાબે જવાનું એમ કે, પછી બૂમ પાડવાનું કે જેને આવવું એને આવી જાય એમ કે તું છે ને હું છું એમ કે. આજે તો નિવેડો જ લાગ્યો છે. કાં તો તારું અસ્તિત્વ રહે, કાં તો મારું અસ્તિત્વ રહે. મને દાદા ભગવાન મળે છે, મને દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું છે. એટલે તારું જે બી દેવું હોય, જે બી પણ નિવેડો લાવી દો. ક્યાં તો તારું અસ્તિત્વ રહે, ક્યાં તો મારું અસ્તિત્વ રહે. આખો દિવસ મને હેરાન કરે છે. બસ આટલું બોલે એટલે બધું ભાગી જાય. આ બહુ આગળ પડી વ્યક્તિ એને આપઘાત કરવાનો દાખલો આપ્યો તો એમાં આ દાદાએ જવાબ આપ્યો. બસ આટલું જ વાપરવું છે. બીજી કોઈ ક્રિયા જ નથી કરવાની. આપણે જ્ઞાની પુરુષના પ્રયોગો તો જબરા છે. એક ભાઈ હતા, એમના વાઈફ 40 કે 45 વર્ષે એક્સપાયર થઈ ગયા, ડિપ્રેશન આવી ગયું.
ઘણા બધા કારણ હતા. શરૂઆતમાં એમની જોડે થોડો એકાદ વર્ષ વિચિત્ર વ્યવહાર કર્યો હતો, પછી સારો વ્યવહાર થયો અને બહુ સારા સંસ્કારી હતા અને બધું ધર્મનું પણ બહુ સરસ કરે. આવું થયું એને થયું કે એને આટલું બધું ધર્મનું કર્યું તો ભગવાને એમનો આ જીવ લેવો ના જોઈએ. હું નાસ્તિક છું, હું લબાડ છું, આ બધું મને મારો જીવ લઈ લીધો તો સારું, પણ એમને આ આટલા સરસ હતા, નિયમિત તમારી બધી ભક્તિ કરે ને આ બધું છે. પછી એમને જે વ્યવહાર કર્યો તો બહુ જ વિચિત્ર કર્યો તો લીડ તેને વસવતો ડિપ્રેશન આવી ગયું. તો એમના બનેવી જ છે એ દાદામાં આવતા હતા. હવે ગાડીમાં મૂકવા આવે પણ અંદર આવતા નતા. પછી એને ફોર્સ કર્યો કે ભાઈ આજે તું મારી જોડે દાદા પાસે ચાલો, દાદા તારા બધા જ રોગ કાઢી આપશે. પછી આવે છે ત્યારે પછી એના બનેવી આ બધી વાત કરે કે 30-45 વર્ષની ઉંમરે એમના વાઈફ એક્સપાયર થઈ, 2 છોકરા છે, 6-12 મહિનાથી ડિપ્રેશન ને બધું છે. એમ કે બધો પ્રસંગ કીધો. દાદા અડધો કલાક સાંભળ્યું. સાંભળ્યા પછી દાદા એને પ્રશ્ન કરે છે કે માની લો કે આ બેન જોડે તમે લગ્ન ના કર્યા હોય અને તમારે રિઝર્વેશન કમ્પાર્ટમેન્ટમાં આવીને તમારી જગ્યા પર બેસી ગયા તો શું કરો? તો કે 1 વાર 2 વાર 3 વાર સમજાવું અને ના સમજો તો હાથ પકડી નીચે ઉતાર દઉં. કેમ? તો હું પટેલ છું એટલે મને બહુ સમજાવતા આવડે નહીં. એમ વાણિયા બધું સમજાવે પણ મને આવડે નહીં. એમ બીજો પ્રશ્ન કર્યો કે માની લો કે એમની જોડે લગ્ન નથી થયા અથવા તો લગ્ન થયા છે પણ કોઈ કારણવશ એમની જોડે છૂટાછેડા લીધા છે, હવે મરી ગયા તો કેટલું દુઃખ લાગે? તો કે બિલકુલ ના લાગે. હવે આ 2 પ્રશ્ન કરે એના જવાબ આપ્યા એટલે એનું ઇક્વેશન બને છે, સમીકરણ બનાવ્યું. તો કે એનો મિનિંગ એવો થયો સ્ત્રી અને પુરુષની અંદર સુખ કે દુઃખ નામનો ગુણ નથી, પણ જે દિવસે તમે અને તમારા મા બાપ સામેલા પક્ષના મા બાપ ને સગાવાલા બધા ભેગા થાય છે, એકબીજાને જોવે છે અને નક્કી થાય છે કે તમારે એમની જોડે લગ્ન કરવાનું, તમારે એમની જોડે લગ્ન કરવાનું, એટલે એ રીતે નક્કી થાય છે. એટલે અંદર પછી સાયકલ ચાલુ થાય છે, માળા જપાય છે. એમને મળો અમારા વાઈફ છે, એમને મળો અમારા હસબન્ડ છે, માય વાઈફ માય હસબન્ડ, ફોટા પાડે, મૂવી ઉતારે, આ માળા અજપાજાપ ચાલુ થઈ જાય છે. એટલે શરૂઆતમાં માય વાઈફ ને માય હસબન્ડ બોલે છે એટલે સુખ વર્તાય છે અને અમુક ફેરી અમુક સમય પછી પરિવર્તન થાય છે એટલે એ જ વસ્તુ દુઃખ આપે છે. એટલે એનો મિનિંગ એવો થયો કે સ્ત્રી અને પુરુષની અંદર સુખ કે દુઃખ નામનો ગુણ નથી, પણ જે આરોપણ કર્યું છે એનાથી તમને ભાષે છે કે સુખ છે અને દુઃખ છે. ભરતભાઈ વાત સમજ્યા કે ના સમજાય? તો કે હવે શું કરું? તો કે જેમ મારી વાઈફ છે એવી માળા જપી હતી, હવે એમ કર નો હાય મારી વાઈફ, નો હાય મારી વાઈફ એવું માળા જપ કે 2 દિવસ જપે છે, બધી સાયકોલોજી ફેંકુડી ગઈ. જો આ દાદાનો જવાબ છે, કોઈ મંત્ર તંત્ર નથી આપતો, વૈજ્ઞાનિક પ્રયોગ છે. એ બધા વૈજ્ઞાનિક પ્રયોગો છે. એટલે ત્યારે ખબર પડે કે દાદા ગયા જ નથી. દાદા છે અને કાયમ ના રહેવાના. છેલ્લે તમને જ્ઞાન આપ્યા પછી પણ છેલ્લે હું વિજ્ઞાન સ્વરૂપ તરીકે આપી દીધું. હવે તો પુસ્તકણ કર્યા જ કરો કે દાદા શું છે, દાદા શું છે, બસ દાદા 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 કામ થઈ જાય. કુસુમાન બરાબર લાગે છે? જયંતભાઈ બરાબર લાગે છે? જો અમારા 2 ભાદરણ વાળા સહી કરી આપી એટલે હવે અમારા ભાદરણ વાળા કોઈ બી જોઈએ. હવે આપણે કોઈનો પ્રશ્ન નથી ને, પૂરો કરીએ આપણે. તો એ રીતના અત્યારે છે અને બધા ભાગ લેવાની ખાસ દાદાના ગુલ્લા અને આજે વર્ષમાં એકાદ વખત આપણને આવો લાભ મળે છે આપતો પુત્રનો, અને આ તો લાભ લઈ લેવા જેવો ખરો. રજા ના હોય તો રજા લઈને પણ લેવા જેવું સાંજના ટાઈમે હોય છે. પછી આની ઇફેક્ટ આપણને ગાવ એટલે બધું કામ જ થઈ જાય. પાપો કવિરાજે ગાય છે દાદા મોટું છે આ બસ મારા દીકરા થઈ જાય તમારે સમય નું તમારા જેવું અમારે બધું અક્રમ યુએસએ વાળા ઘડિયાળ વાળા, અમારા ઇન્ડિયા વાળા ઘડિયાળ રજૂઆત એ બધું 4 દિવસ આ ઘડા
દાદાના ગુણ લાગાશે નિર્જરા સહજે મન થાશે. દાદાના ગુણ લાગાશે નિર્જરા સહજે થાશે. મહાનિર્જરા સહજે થાશે. મહાનિર્જરા સહજે થાશે. નિર્ભંજનને ભજશે ના ભવ ભય બંધન જાશે. નિર્ભંજનને ભજશે ના ભવ ભય બંધન જાશે. આઠ પ્રહરને 64 ઘડીએ સત્સંગ તનની વાટડીએ. આઠ પ્રહરને 64 ઘડીએ સત્સંગ તનની વાટડીએ. ધ્યાન દીવામાં પુરશે આત્મન જ્ઞાનથી મનની પાખડીએ. ધ્યાન દીવામાં પુરશે આત્મન જ્ઞાનથી મનની પાખડીએ. જીવનમાં મોક્ષ જણાશે શુદ્ધાત્માનુભવ થાશે. જીવનમાં મોક્ષ જણાશે શુદ્ધાત્માનુભવ થાશે. દાદાના ગુણ લાગાશે તેને થાશે. ફૂલની ફોરમે કોયલ ટહુકે જ્ઞાન સુગંધે આત્મા ચમકે. ફૂલની ફોરમે કોયલ ટહુકે જ્ઞાન સુગંધે આત્મા ચમકે. પારસ સ્પર્શે તન મન લોઢું સોનું બનીને જળકે. પારસ સ્પર્શે તન મન લોઢું સોનું બનીને જળકે. હીરાનું મૂળ સમજાશે જવાહર જગમાં થાશે. હીરાનું મૂળ સમજાશે જવાહર જગમાં થાશે. નિર્ભંજનને ભજશે એના ભવ ભય બંધન જાશે. નિર્ભંજનને ભજશે એના ભવ ભય બંધન જાશે. સગળું કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન. સગળું કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન. કેવળ એના પ્રગટ થાશે સમજે જે જનગણ મન. કેવળ એના પ્રગટ થાશે સમજે જો જનગણ મન. વિકાળ જ્ઞાની ગણાશે નિજ
અનુભવ મોક્ષ પાતાસે વિકાર જ્ઞાની ગણાશે નિત્ય અનુભવ મોક્ષ પાતાસે દાદાના ગુણ લાગાશે તેને નિર્જરા સહેજે થાશે દાદાના ગુણ લાગાશે તેને નિર્જરા સહેજે થાશે મહાનિર્જરા સહેજે થાશે મહાનિર્જરા સહેજે વાત કહું કે આ દાદાના ગુણલા ગાવાની જે છે ને એ આવી પડેલા તમામ તપમાં મલમ જેવું કામ કરે છે એવું લાગે છે. આ મલમ છે, આ તો સામાયિક કહેવાય. હા દાદાના ગુણ નહીં, હું તો આના ઉપર વાત કરું છું. મલમ તો આપણે પેલી રીતે કે પણ એને સામાયિક કહેવાય. અને આ સામાયિક એટલે જે તમારો આજ્ઞા ધર્મ પર આ સામાયિક આ નિદ્રા અને મહાનિદ્રા બહુ મોટી વસ્તુ છે. જો આ વાતાવરણ જે છે અદભુત અદભુત આ વસ્તુ બની આ કવરવાળા દાદા છે. કવિરાજ કે દાદા કઈ ત્યાં ગયા નથી. બસ આપણે એટલું જ જોઈએ, કઈ નથી. ક્યાં ગોટાળે ચડાઈ નથી ખબર જ નહીં પડે. સાતિયા પુરાવો રે સાતિયા પુરાવો રે દીવડા પ્રગટાવો રે દીવડા પ્રગટાવો રે પૂર્ણિયા બંધાવો રે તોરણિયા બંધાવો રે આજ મારે આંગણે દાદાજી પધાર્યા રે દાદાજી પધાર્યા આજ મારે આંગણે દાદાજી પધાર્યા રે દાદાજી પધાર્યા દાદા ભગવાનને લઘુતમ ભાવે નમો લઘુતમ ભાવે નમો દાદા ભગવાનને લઘુતમ ભાવે નમો લઘુતમ ભાવે નમો કાનડું આજે ડોલે રે કાનડું આજે ડોલે રે મનડું આજે હરખે રે મનડું આજે હરખે રે આંખો મારી તરસે રે આજ મારી આંગણે દાદાજી પધાર્યા રે દાદાજી પધાર્યા આજ મારે આંગણે દાદાજી પધાર્યા રે દાદાજી પધાર્યા દાદા ભગવાનના પશ્ચિમ જય જય ગાઓ પશ્ચિમ જય જય ગાઓ દાદા ભગવાનના અસીમ જય જય ગાઓ અસીમ જય જય ગાઓ જય જય પાણી ગાઓ આજ જય જય થાળી ખાઓ આજ જય જય પાણી નાચો આજ જય જય થાળી નાચો આજ પાણી હરખો આજ જય જય થાળી સરખો આજ આજ મારી આંગણે દાદાજી પધાર્યા રે દાદાજી પધાર્યા આજ મારે આંગણે દાદાજી પધાર્યા છે દાદાજી પધાર્યા પ્રેમથી ગુરુ પૂજન કર્યા પ્રેમથી ગુરુ પૂજન કર્યા આવો પધારો દાદા
આંખો મારી તરસે છે આવો પધારો દાદાજી આવો પધારો દાદાજી ભાવ વિના દઉં સન્માનો ભાવ વિના દઉં સન્માનો ભાવ વિના દઉં સન્માનો ભાવ વિના દઉં સન્માનો જય બહુ ટાઈમ પછી અવાજ સાંભળ્યો. જો આ એમના છેલ્લે પદ પણ દવાઈ પણ આખો પ્રયોગ સાથે થઈ ગયો હવે. બરાબર ને?